કરી રક્ષા કરી, પણ કલ્યાણ પહેલા કોનું કર્યું ખબર છે? પહેલા મગરનું કલ્યાણ કર્યું. ગ્રાહ. કેમ, શા માટે મગરનું કલ્યાણ પહેલા કર્યું? કારણ કે એ મગરે, એ ગ્રાહે ભક્તના પગ પકડેલા. એટલે ભગવાન કહે છે કે જે મારા ભક્તના ચરણ પકડે છે અને એમના આદેશ પ્રમાણે જીવન જીવે છે ને, તો ગુરુ કરતા તો પહેલા એને હું લઈ લઉં છું. દાસ દાસાનું દાસ. ભગવાન કહે છે જે મારા દાસોનો દાસ છે એ મારો સાચો દાસ છે. તો ગજેન્દ્રનું તો પછી કલ્યાણ થયું. સૌથી પહેલા કલ્યાણ કોનું કર્યું ભગવાને? ગ્રાહ, જેને ભક્તના પગ પકડેલા. એવી રીતે ભગવાન કહે છે કે જે મારા ભક્તના ચરણ પકડીને રહે છે, એમના આદેશ પ્રમાણે જીવન જીવે છે, નિશ્ચિત એ આ સંસારમાંથી પહેલો તરી જાય છે. તો ગજેન્દ્રની કથા આપણે શ્રવણ કરી. એના પછી ભગવાન નવમ સ્કંદની અંદર સુખદેવ ગોસ્વામી નવમ સ્કંદમાં અમરીશ મહારાજનું વર્ણન કરે છે. આ અમરીશ મહારાજ આખી પૃથ્વીના રાજા હતા અને અમરીશ મહારાજને સમગ્ર ભોગ અને ઐશ્વર્યનું સુખ હતું. સંસારના બધા સુખ આ અમરીશ મહારાજ પાસે હતા. પણ તોય એમને સંસારની કોઈ પણ વસ્તુમાં આસક્તિ નહોતી કે આ ખાઈ લઉં, અહીંયા ફરી લઉં. રાત દિવસ માત્ર ભગવાનની સેવામાં જ જીવન વિતાવતા. એમનો સ્વભાવ કેવો હતો કે હું બીજા જીવોને સુખી કરું. સંસારની કોઈ પણ વસ્તુમાં એમને રંચ માત્ર પણ આસક્તિ નથી. એમને 1000 પત્ની હતી, 1000, અને 1000 પત્ની હોવા છતાં પણ કોઈ પણ પરિવારમાં કે કુટુંબમાં કોઈ આસક્તિ નહીં. સવારમાં વહેલા ઉઠી જતા અને વહેલા ઉઠીને પોતાના હાથે ભગવાનની સેવા કરે છે. ભગવાનને ભોગ લગાડે, એમના વાઘા ચેન્જ કરે, એમને સ્નાન કરાવે. આવી રીતે ભગવાનની સેવાઓ કરવા. પણ એક દિવસની ઘટના કે રાજાના મહેલમાં એક પત્ર આવ્યો. એક બ્રાહ્મણ એક પત્ર લઈને આવ્યો અને કીધું, પત્રમાં લખેલું કે હે રાજા, મારે એવી ઈચ્છા છે કે મારે તમારી સાથે વિવાહ કરવા છે. અને પહેલાના રાજાઓ બહુ બધા વિવાહ કરતા. ક્ષત્રિય હતા, એને પરમિશન હતી, ગમે જેટલા સ્ત્રીઓની સાથે વિવાહ કરી શકે છે. પણ રાજાને સંસારની કોઈ વસ્તુમાં આસક્ત નહોતા. રાજાએ પત્ર લખીને આપ્યો કે હવે ઓલરેડી મારે પહેલા 1000 પત્ની તો છે જ, હવે મારે કોઈ વિવાહ કરવાની જરૂર નથી કરવા મારી. કદાચ રાજાએ વિચાર કર્યો હશે કે અમારા ધનથી પ્રેમ કરે છે, એટલે ઓલી સ્ત્રીએ ફરીથી પત્ર લખ્યો કે હે રાજા, મને કોઈ પુરુષના સુખની કોઈ ઈચ્છા નથી કે કોઈ પુરુષ દ્વારા મને સુખ મળે, નથી તો મને ધનની પણ ઈચ્છા. તમને એવું લાગતું હશે કે તમારી પાસેથી મને પુરુષનું સુખ જોવે છે, ઘર સંસારનું. ના, તમે ભગવાનના ભક્ત છો, ભગવાનની ભક્તિ કરો છો. બસ તમારા જેવો જીવન સાથી મારે જોવે છે, કે તમારા જેવા પતિના શરણમાં રહીને હું પણ ભજન કરું. મને ધનથી કોઈ આસક્તિ નથી, કે નથી તો તમારા દેહથી. બસ તમારો સંગ મળે, તમારી સાથે ભક્તિ કરવાનો મોકો મળે, તમારો સાથ મળી જાય તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. અને કદાચ જો તમે નહીં આપો ને રજા, તો હું પ્રાણ ત્યાગ કરી દઈશ. ત્યારે અમરીશ મહારાજ કહે છે કે આને મારા ધનથી આસક્તિ નથી, કે મારાથી કોઈ આસક્તિ નથી, અને લગ્ન નહીં કરું તો મરી જશે. એના કરતા એક જીવનું કલ્યાણ થાય તો લગ્ન કરવામાં શું વાંધો છે. ફેરા ફર્યા અને રાજા કે ઠીક છે, તમને આ મહેલ આપું છું, આ મહેલમાં સુખેથી રહો ને પ્રભુનું ભજન કરો.
પણ એ સ્ત્રી છે ને, નવી પત્ની આવીને એ સવારમાં રાજા 3 વાગે ઉઠતા હતા તો આ સવારમાં 2 વાગે ઊભી થઈ ગઈ, અને 2 વાગે ઊભી થઈને જે ભગવાનની જે સેવા કરવાની હતી, કૃષ્ણ રાધાની જે સેવા, એ પૂરેપૂરી કરી નાખી. નવડાવ્યા, ધોવડાવ્યા, કપડાં પહેરાવી દીધા, ભોગ લગાડી દીધો, કમ્પ્લીટ બધું કામ. રાજા 3:30-4 વાગે જેવા ઉઠીને જોવે છે તો બધી સેવા કમ્પ્લીટ થઈ ગઈ છે. રાજાએ વિચાર કર્યો કે આ કર્યું કોણે? પૂછવામાં આવ્યું તો નવી પત્ની હતી ને એને કર્યું. જૂની હતી પણ આજ સુધી કોઈએ કર્યું નતું, પણ આ નવી આવી એને શું કર્યું? પહેલા દિવસે રાજાનું મન જીતી લીધું. ત્યારે રાજા કે ચલો આજની સેવા તો થઈ ગઈ, પણ કાલની સેવા પણ કરી નાખી. રોજ સેવા લઈ લીધી. તો રાજા કહે છે કે મારી તો સેવા ગઈ. એટલે રાજાએ એની પત્નીને કીધું કે તમે બહુ સારી સેવા કરો છો, પણ મારાથી સેવા તૂટી ગઈ છે, એટલા માટે હું આ વિગ્રહની સેવા તો હું કરીશ. હું તમને બીજા 2 વિગ્રહ લાવીને આપું છું, રાધા કૃષ્ણ અને મંદિર, માર્બલનું મંદિર અને એમાં વિગ્રહ રાધા કૃષ્ણના. ત્યારે રાજાએ 2 વિગ્રહ અને ભગવાનનું મંદિર ઓર્ડર આપ્યો અને નવી પત્નીને આપી દીધા. અહીંયા બીજા દિવસે રાજા વિચાર કરે છે કે મારી પત્નીને પણ મેં નવા વિગ્રહ આપ્યા છે, એ ભગવાનનો શણગાર કેવો કર્યો છે, લાવ જોઈએ તો ખરા. એને કેવી રીતે ભગવાનનો શણગાર કર્યો છે, કેવા વાઘા પહેવડાવ્યા છે, ભોગ કેવો લગાડ્યો છે, લાવ જોતા હું તો ખરા. ત્યારે રાજા એ રાણીના મહેલમાં જાય છે અને ભગવાનના વિગ્રહના દર્શન કરે છે. અહીંયા રાણી અને રાજા પ્રતિ દિવસ આવી રીતે ભક્તિની વાતો કરે છે અને બધો સમય રાજા આ નવી પત્નીને આપવા માંડ્યા. ઓલી જૂની પત્નીઓ બધી વિચાર કરે છે 1000 કે રાજા પેલા તો મળવાય આવતા, હવે તો આવતાય નથી. પેલા તો આવતા મળવા, ખબર પૂછવા, કેમ છો, પણ હવે તો કે આવતાય નથી. ત્યારે એમને ખબર પડી કે આ જે નવી પત્ની આવી છે ને, એ નવી પત્નીએ કંઈક ભગવાન લાયા છે. હવે કયા છે ખબર નહીં, પણ લાયા ખરા. હવે કે જોતા હો તો ખરા અંદર કયા ભગવાન છે. તો જોયા તો રાધા અને કૃષ્ણ આ 2ની સ્થાપના કરી હતી મંદિરમાં. અને એ લોકોને ખબર પડી કે આ રાજા પણ રાધા કૃષ્ણને પ્રેમ કરે છે, તો ચાલો એક કામ કરો, રાજાને જો ખુશ કરવા હોય તો આપણે ઘરમાં શું કરો, રાધાને કૃષ્ણ લાવો. હવે 1000 પત્નીઓએ ઓર્ડર આપી દીધો મંદિરોનો અને રાધા કૃષ્ણના વિગ્રહનો કે અઠવાડિયામાં અમને જોવે છે ગમે તેમ કરીને. તો મંદિરો લાવી દીધા, ભગવાનના વાઘા લાવી દીધા, ભગવાનની મૂર્તિ વિગ્રહો લાવી દીધા અને શણગાર કરવાનો ચાલુ કરી દીધો, ભગવાનની સેવા કરવાનું ચાલુ કરી દીધું. એ પહેલા ઉઠતી નથી વહેલા, પણ હવે શું કર્યું, હવે વહેલા ઉઠવા માંડી. સેવા કરવી હોય તો વહેલા ઉઠવું પડે ને. તો વહેલા ઉઠીને સેવા કરે છે અને રાજાને ખબર પડી કે બધી જૂની પત્નીઓએ ચાલુ કરી દીધું છે સેવા કરવાનું. ત્યારે રાજા બધી રાણીઓના મહેલમાં જાય છે અને બધી રાણીઓ ભગવાનની માળા કરે છે બેઠી બેઠી. શું કરે છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનના નામનો જાપ કરી રહી છે. નવી પત્ની પણ જાપ કરી રહી છે. ત્યારે રાજા તો બહુ ખુશ થઈ ગયા કે ચાલો આ બધી જૂની પત્નીઓએ કેવા વસ્ત્ર પહેરાય છે, લાયો આપણે જોતાઈએ તો ખરા. તો બધી રાણીઓના મહેલમાં રાજા જાય છે, પણ હવે બધી નગરમાં જવાનું બંધ કરી દીધું રાજાએ. કારણ કે હવે એમને તો ભગવાનથી પ્રેમ છે. જ્યાં આગળ ભગવાન હોય ત્યાં રાજા પ્રેમ કરે છે.
તો બધી પ્રજાને, નગરની પ્રજાને ખબર પડી કે હવે તો રાજા આવતા નથી. પહેલા તો 15 દિવસે, મહિને, અઠવાડિયા ચક્કર તો મારતા કે મારી પ્રજા સુખી છે કે નહીં, પણ હવે તો આવતા જ નથી. વાતમાંથી ખબર પડી કે આ રાજા છે ને ભગવાન રાધા કૃષ્ણના મંદિર બનાયા છે ને એમાં આસક્ત થઈ ગયા છે, કે જેના ઘરે રાધા કૃષ્ણ હોય ત્યાં આગળ રાજા જાય છે. તો આખી જેટલી નગરની પ્રજા હતી બધાએ ઓર્ડર આપી દીધા મંદિરોના અને રાધા કૃષ્ણના કે અમે મંદિરો સેવા કરશું, ભગવાનની માળા કરશું. બધાએ માળા મંગાવીને જપ માળા ચાલુ કરી દીધી, ભગવાનને ભોગ લગાવવાનું ચાલુ કરી દીધું, ભક્તિ કરવાની ચાલુ કરી દીધી. ભક્તો, પહેલા આ નવી પત્ની આવી એના પહેલા કોઈ ભક્તિ કરતું નહોતું, પણ હવે તમે જુઓ કે એ આવી એટલે ધીરે ધીરે આખી પ્રજા, આખું નગર, બધી રાણીઓ ને બધા લોકો ભક્તિ કરવા માંડ્યા. પૂછવામાં આવે તો કેમ? કે એક સ્ત્રી ધારે ને તો પોતાના ઘર પરિવારને સારા કાર્યમાં લગાડી શકે છે, અને એક સ્ત્રી ધારે ને તો નરકમાં પણ નાખી શકે છે. ઘરના જે મોભી હોય ને, અને આખું ઘર છે ને સ્ત્રી ઉપર છે ટકેલું છે, પત્ની ઉપર ટકેલું છે. એટલા માટે ઘરના બધા સદસ્યોને જો ધર્મના માર્ગે લગાડવા હોય તો એક જ સરળ રસ્તો છે, અને એ કયો છે ખબર છે? એ રસ્તો છે કે એને જે પણ સ્ત્રીઓ છે, બહેનો છે, એને એક જ કાર્ય કરવાનું છે, પોતાના ઘરે ઠાકોરજીની સેવા ચાલુ કરી દેવાની છે. વિગ્રહ ન હોય તો કઈ નહીં, ફોટાથી ભગવાનની સેવા કરો. રાધા કૃષ્ણનો ફોટો હોય એમને તમે રોજ સવારમાં છબી લૂછી દેવાની ગંગાજળથી, અને ભગવાનને કંઈક ભોગ લગાડવો. જે તમે વાનગીઓ બનાવો છો એ બધી વાનગી ભગવાનને ઓફર કરો, અર્પણ કરો કે ભગવાન આજે મેં આ ભાવથી બનાવ્યું છે ભોજન, તો તમે સ્વીકાર કરો. તો ભગવાન એને સ્વીકાર કરે છે. અને જ્યારે ભગવાન સ્વીકાર કરે, ધ્યાનથી જુઓ આ વસ્તુને, ભગવાન જ્યારે એ ભોગને સ્વીકાર કરે ને તો ભગવાનની જે લાળ હોય ને, લાળ એ ભોજનની અંદર જાય છે. તમે જ્યારે ભોગ લગાડો ત્યારે વાત છે. ભગવાન જ્યારે જમે ને, તમે જમો એટલે મોઢામાં જાઓ એટલે લાળ તો આવવાની જ છે, અને એ થાળીમાં એઠું થાય કે ન થાય. એવી રીતે ભગવાનને જ્યારે તમે જમાડો છો તો ભગવાન જમે છે, અને ભગવાનનું એઠું એ થાળી બની જાય છે, લાળ. તો ભગવાનની અંદર જે ભક્તિ છે, જે પ્રેમ છે, જે શુદ્ધતા છે, એ મહાપ્રસાદ બની જાય છે. પહેલા શું કહેવાય? ભોગ, કે ભગવાનને ભોગ લગાડ્યો. પણ ભોગ લગાડ્યા પછી એ શું થાય ખબર છે? એને મહાપ્રસાદ કહેવાય. એ મહાપ્રસાદ બની જાય, અને મહાપ્રસાદ થઈ જાય એટલે એને આરોગ્ય લેવું. ઘરના જેટલા પણ સદસ્યો હોય એને ભગવાનનો પ્રસાદ આપવાનો. જે તમે બનાવો છો રોટલી, તો રોટલી ભગવાનને અર્પણ કરી લેવાય તો રોટલીના ડબ્બામાં મૂકી દો. વાટકીમાં દાળ લીધી છે તપેલીમાં નાખી દો. પણ દરેક વાનગીમાં તુલસી પત્ર હોવું જોઈએ. એના વગર ભગવાન જમતા નથી. અને એ વાનગીમાં ડુંગળી ને લસણ ન હોવા જોઈએ. જે પણ બનાવો છો, જે ભગવાનને ભોગ લગાડો છો એમાં. તો આવી રીતે આખી પ્રજા, નગરવાસીઓ બધા લોકો ભક્તિના ભાવમાં રંગાઈ ગયા. પૂછવામાં આવે તો કેમ? કે એક સ્ત્રીના કારણે. એક સ્ત્રી એ નગરમાં નવી આવી તો એને બધાના જીવન બદલાવી નાખ્યા અને બધાને ભક્તિના માર્ગે લગાડી દીધા. અને ભક્તો, જ્યારે કોઈ જીવ ભક્તિના માર્ગે લાગે છે ને, એના બધા કર્મો કપાઈ જાય છે. આજે બધા લોકો છે કે મારે આ દુઃખ છે, મારે આ દુઃખ છે, ક્યારે દુઃખ દૂર થશે? મારી આ ઈચ્છા છે, આ મળતી નથી, પૂરી થતી નથી. પણ જ્યારે તમે ભક્તિ કરો છો ને, અહીંયાની બધી રેખાઓ જે છે ને એ બધી બદલાઈ જશે. તમે ભક્તિ કરવાનું ચાલુ કરો, માળા કરવાનું ચાલુ કરો, ભગવાનની સેવા કરવાનું ચાલુ કરો, કથાઓમાં સત્સંગમાં આવવાનું ચાલુ કરો, અને ભગવાનની સેવા કરો મંદિરે આવીને. જ્યારે તમે આવી રીતે કાર્ય કરશો ને, આ 1 વર્ષની અંદર તમારી આ હાથની રેખાઓ છે ને એ બધી બદલાઈ જશે. એટલી તાકાત છે. ઘરે બેઠા બેઠા
કે ઓફિસે બેઠા બેઠા કે ફેક્ટરી બેઠા બેઠા હાથની રેખાઓ નહીં બદલાય, કે નહીં તો કોઈ જાપ કરાવો રાહુના કેતુના તો રેખાઓ નહીં બદલાય. પણ જ્યારે કોઈ ભગવાનનું નામ લે છે મુખથી, બે હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ત્યારે એનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે. એના ભાગ્યના દરવાજા ઉજળા બની જાય છે. એટલા માટે ભગવાનના નામમાં બહુ શક્તિ છે. ભગવાનની કથામાં, ભગવાનની ભક્તિમાં જ્યારે તમે ભગવાનની ભક્તિ કરો છો, તમારા કર્મ બધા કપાઈ જાય છે અને માર્ગમાં, રસ્તામાં જે વસ્તુ અડચણ રૂપ છે ને એ બધી ભગવાન દૂર કરી દેશે. પણ ભગવાન શરત શું મૂકે છે કે મને સમર્પણ કરો. જ્યાં સુધી તમે ભગવાનને જીવન સમર્પણ નહીં કરો ત્યાં સુધી જીવનમાં આવું દુઃખ આવતું જ રહેશે. દુઃખ, ચિંતા, ઉપાધિ. તો આવી રીતે અમરીશ મહારાજની આ કથા છે. એના પછી એ પરંપરાની અંદર શ્રુતદેવ થયા. શ્રુતદેવના નાભીના સિંધુદીપ, આયુતાયુ, ઋતુપર્ણ, સર્વકામ, સુદામ, સૌદામ, અસ્મક, ભૂલક, દશરથ, એડવીડ અને ખટવાંગ. આવી રીતે ખટવાંગ રાજા થયા અને ખટવાંગના દીર્ઘબાહુના રઘુના અજ અને અજના પુત્ર થયા દશરથ. હવે સુખદેવ ગોસ્વામી રામાયણની કથા સંક્ષિપ્તમાં કરે છે 9મ સ્કંદમાં. તો આવો આપણે પણ એ સુખદેવ ગોસ્વામીના સુખદેવ ગોસ્વામીના પદચિહ્નો પર ભગવાન રામની અલગ અલગ લીલાઓનું સ્મરણ કરીએ. તો ત્રેતા યુગની અંદર ભગવાન રામ પ્રગટ થયા અને ભગવાન રામ પ્રગટ થઈને કઈ લીલાઓ કરી એ બધી લીલાઓ સુખદેવ ગોસ્વામી સંક્ષિપ્તમાં વર્ણન કરે છે. આવો આપણે પણ એ ત્રેતા યુગમાં પ્રવેશ કરીએ અને અવધ, જ્યાં આગળ કોઈ પણ પ્રકારનો વધ ન થાય એવા અવધપુરી અયોધ્યામાં મનથી જઈને સ્મરણ કરીએ. અવધપુરી કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારનો વધ ન થાય એને કહેવાય અવધપુરી. અને એવા અવધપુરીની અંદર કોણ રહે છે કે છે દશરથ રાજા. અને એ દશરથ રાજાને 3 પત્નીઓ છે, કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા. 3 પત્નીઓ છે, સુખી પરિવાર છે, ધન દોલત માલ ખજાના બધું છે, પણ એમને પુત્ર નથી.
આ દશરથ રાજા એમનો પ્રતાપ એવો હતો, એમનો રથ દશે દિશામાં ચાલતો, એટલે એમને દશરથ રાજા કહેવાય. દશરથ. આવી રીતે આ દશરથ રાજા બહુ સુંદર ધર્મનું જીવન જીવીને સંસારના જીવોને શીખવાડતા હતા. અવધપુરી રઘુકુલ મનિયા, વેદ વિદિત દેવી દશરથ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મમાં ધુરંધર હતા અને ગુણોની એટલી ખ્યાલ હતી, ખાણ હતી કે જેની વાત મત પૂછો. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભક્તિ મતિ સારંગ પાની. પત્નીઓ હતી પણ સંતાન એક પણ નહોતું. ત્યારે હૃદયની અંદર બહુ દુઃખ હતું કે મેં એવા કયા પાપ કર્યા છે કે મને એક પણ સંતાન નથી. ત્યારે દશરથ રાજા પોતાના ગુરુની પાસે જાય છે અને ગુરુને સુખ દુઃખની વાતો બધી કહે છે. ગુરુ ઋષિમુનિ કહે છે, સમજાવે છે કે હે રાજા, ધીરજ ધરો, ચિંતા કરો, ચિંતા મત કરો.
જીવનમાં જે થવાનું છે નિશ્ચિત થશે. ઘર તમને એક નહીં, તમને ચાર પુત્ર થશે અને કેવા થશે? આ દુનિયામાં તમારું નામ ઉજળું કરશે એવા સંતાનો તમે. આવી રીતે ગુરુએ જ્યારે રાજાને આદેશ આપ્યો ત્યારે ગુરુદેવ વશિષ્ઠ ઋષિમુનિ કહે છે કે વિશ્વામિત્ર પાસે જાઓ. શ્રી